નમસ્કાર. ધોરણ 8 વિષય ગણિત. આજે આપણે સ્વાધ્યાય 11.4ના દાખલા જોવાના છે. તો દાખલા નંબર 2 છે એની ગણતરી આપણે અહીંયા કરેલી છે. દાખલા નંબર 2ની રકમ જોઈએ. હવે દાખલા નંબર 2ની રકમ આ મુજબ છે કે નળાકારનો એનો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે, અને નળાકાર બીનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ જે છે 7 સેન્ટીમીટર છે. હવે ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે. હવે બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે હશે. તો સૌથી પહેલાં આપણે આકૃતિ જોઈએ. તો આકૃતિની અંદર એ નંબર આકૃતિ છે એની અંદર એનો જે વ્યાસ છે એ 7 સેમી છે, ઊંચાઈ 14 સેમી છે. જ્યારે બીની આકૃતિ છે એની અંદર 14 સેમી વ્યાસ છે અને 7 સેમી ઊંચાઈ છે. હવે આ બંનેમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે. તો એનો જ આપણે જવાબ ચકાસવાનો છે. તો બંને નળાકાર જોતાં હવે આપણે પ્રથમ દ્રષ્ટિએ આપણે આકૃતિ જોઈએ. તો આકૃતિ ઉપરથી એમ જણાય છે કે નળાકાર એની ત્રિજ્યા કરતાં નળાકારની જે ત્રિજ્યા છે એ 2 ગણી છે. બરાબર. એટલે એની ત્રિજ્યા કરતાં જે બીની ત્રિજ્યા છે, એટલે કે બીજી આકૃતિ આપણે બી છે એની ત્રિજ્યા 2 ગણી છે. તો સૌપ્રથમ આપણે તો જે આકૃતિ એ છે અને બી છે એનો ઘનફળ શોધીએ, ત્યારબાદ આપણે એનું પૃષ્ઠફળ શોધીશું. એટલે સૌપ્રથમ આકૃતિ એ બી ઘનફળ, ત્યારબાદ આકૃતિ એ અને બી આનું પૃષ્ઠફળ શોધીએ. ચલો ગણતરી કરીએ. હવે નળાકાર એનું ઘનફળ બરાબર આપણે સૂત્ર લઈએ. તો નળાકારની ત્રિજ્યા એટલે કે આર. હવે આર બરાબર છે વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2 છે એટલે ત્રિજ્યા છે એ નળાકારની કેટલી છે 7 સેન્ટીમીટર છે. માટે હવે આપણે 7/3 સેન્ટીમીટર લઈએ. ત્યારબાદ હવે આપણે એની ઊંચાઈ કેટલી છે તો કે એચ એટલે ઊંચાઈ 14 સેમી છે. એટલે પ્રથમ જે આપણી એ આકૃતિ છે એ આકૃતિ નળાકાર ત્રિજ્યા છે એ વ્યાસ ભાગ્યા 2 એટલે 7/3 આવશે, અને એની ઊંચાઈ છે એ 14 સેન્ટીમીટર આવે છે. હવે નળાકાર એનું ઘનફળ બરાબર આપણે સૂત્ર જોઈએ. તો એ સૂત્ર પ્રમાણે પાઈ આર વર્ગ એચ, પાઈ આર વર્ગ એચ બરાબર 22/7 ગુણ્યા 7/2 એને ગુણ્યા 14. અહીં સેન્ટીમીટર આપેલું છે એને આપણે અહીં ગોઠવ્યું. તો સૂત્ર મુજબ આપણે આની ગોઠવણી કરી છે. પાઈ આર વર્ગ એચ છે એટલે 22/7 એને ગુણ્યા 7/2 એને ગુણ્યા 14. હવે આપણે અહીં આરનો વર્ગ એટલે ત્રિજ્યાનો વર્ગ આપેલો છે એટલે 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 એને ગુણ્યા 14 કરીએ. તો સૌપ્રથમ હવે આપણે સૂત્ર મુજબ ગોઠવેલું છે એને સૌપ્રથમ જે ઉડાડીએ. તો પહેલાં 7 અને સામેનો 7 ઉડી જશે. ત્યારબાદ અહીં 22 છે અને 2 છે તો 11/22 એટલે આ ઉડી ગયા. હવે બચે છે અહીં 14 છે, અહીં 2 છે એટલે 2/7 એટલે બચ્યું શું? છેદ બધા ઉડી ગયા છે. ઉપર અંશમાં આપણે ઉડાડ્યું એટલે વધે છે 11, એને ગુણ્યા 7 અને એને ગુણ્યા 7. એટલે આપણે એના પછી ગણતરી કરવાની છે. મળે છે આપણને 11 ગુણ્યા 7 ગુણ્યા 7. 11×7 = 77 અને 77×7 = 539 સેન્ટીમીટર ઘન મળે છે. ત્યારબાદ હવે એ જ રીતે આપણે નળાકાર એનું ઘનફળ શોધ્યું. હવે આપણે નળાકાર બીનું ઘનફળ શોધીએ. તો એનું સૂત્ર એ જ મુજબ થશે કે પાઈ આર વર્ગ એચ બરાબર 22/7 ગુણ્યા 7નો વર્ગ એને ગુણ્યા 7 બરાબર આપણે 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કરીએ છીએ, જેથી મળે છે 7 ઉડી જશે, 7 ઉડી જાય છે. હવે બચે છે 22, એને ગુણ્યા 7 ગુણ્યા 7 કરીએ છીએ એટલે મળે છે આપણને 1078 સેન્ટીમીટર ઘન.
ત્યારબાદ હવે આપણે નળાકાર એનું ઘનફળ શોધ્યું. એ મળ્યું આપણને 539 સેન્ટીમીટરનો ઘન અને બીનું મળે છે આપણે 1078 સેન્ટીમીટર ઘન. હવે આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. નળાકાર એ અને નળાકાર બીનું પૃષ્ઠફળ શોધીએ. તો નળાકારનું આપણે જે એનું જ પૃષ્ઠફળ બરાબર શું થશે? 2πr કૌંસની અંદર r વત્તા h એટલે ત્રિજ્યા વત્તા ઊંચાઈ. તો હવે આપણે સૂત્ર મુજબ ગોઠવી દઈએ તો કે 2 × 22 સપ્તમાંશ એને ગુણ્યા 7 દૂત્યાંશ કૌંસની અંદર ત્રિજ્યા બરાબર 7 દૂત્યાંશ વત્તા h. હવે અહીં આપણે કૌંસની અંદર જે 7ના છેદમાં 2 છે પણ 14ના છેદમાં કશું નથી એટલે આપણે શું લેવું પડશે? લસા લેવું પડશે. એટલે લસા લેવા માટે આપણે સૌપ્રથમ તો અહીં 7 દૂત્યાંશ આપેલું છે એટલે 14ના છેદમાં પણ આપણે લેવું પડે. એટલા માટે શું કરશું? લસા લઈએ તો શું થશે? વત્તાકારની નિશાની છે માટે હવે 14 દૂ 28 નીચે 2 લાવવા માટે આપણે અહીંયા કરશું. આપણે 14 છે 14 વત્તા 2 છેદમાં ગુણ્યા 2 અને છેદમાં આપણે લઈએ છીએ 1 × 2. એટલે અહીં 14ના છેદમાં શું આવશે? 2 આવશે. હવે 14ના છેદમાં 2 આવે છે. આપણે લસા શોધ્યો. હવે આપણે શું કરવાનું છે? તો એ છે જે 7 છે છેદ બંનેનો શું છે? સમાન થઈ ગયો. અહીં પણ છેદ 2 આવી ગયો એટલે હવે કોમન થઈ ગયું છે 2. તો શું થશે? અહીં 14 અને અહીંયા કને 14 સાથે આપણે શું કરવાનું છે? વત્તાકારની નિશાની છે એટલે એની સાથે શું થશે? સરવાળો થશે. 14ના છેદમાં 2 મળે છે માટે જે લસા ગોત્યો છે એ શું થશે? 14 × 2 કર્યો અને છેદમાં આપણે કર્યું 1 × 2. તો હવે 14 દૂ 28 અને છેદમાં શું છે? 2 × 2 એટલે 14 દૂ 28 છે એટલે અહીં મળે છે આપણે 28. હવે આ 28 વત્તા શું કરવાનું છે? આપણે 7 જે આની અંદર સરવાળો છે 2 છેદમાં કોમન છે ઉપર 7 છે તો 28 સાથે 7ને આપણે ઉમેરી એટલે 28 વત્તા 7 કરવાથી મળે છે 35 અને છેદમાં 2. એટલે હવે આપણે અહીંયા મળે છે 35/2. તો ખ્યાલ આવી ગયો કે 22 બરાબર કૌંસની અંદર 35/2 કઈ રીતે આવ્યા કે આપણે અહીં લસા લીધો માટે આપણે 28 વત્તા 7 કરીએ છીએ એટલે 35/2 આવે છે. હવે આપણે અહીં 2 છે 22 છે અને કૌંસની અંદર 35/2 છે એટલે 2 11 દૂ 22 એટલે કે 2 અને 22 બંને ઉડી જશે. બચે છે આપણી કને 11 અને 35 બંનેનો ગુણાકાર કરીએ છીએ. 11 × 35 કરવાથી 385 સેન્ટીમીટર વર્ગ મળે છે. હવે આ એ નળાકાર એનું જે પૃષ્ઠફળ છે એ કેટલું છે? 385 સેન્ટીમીટર વર્ગ છે. હવે આપણે નળાકાર બીનું પૃષ્ઠફળ શોધીએ તો એના મુજબ જ નળાકારની ત્રિજ્યા r બરાબર શું થશે? 7 સેમી અને એની ઊંચાઈ છે એ પણ 7 સેમી છે. હવે નળાકાર બીનું પૃષ્ઠફળ છે એ 2πr કૌંસની અંદર r વત્તા h ઉપર મુજબ જ છે એટલે 2 × 22 સપ્તમાંશ એને ગુણ્યા 7 ત્રિજ્યા આપેલી છે 7 અને ઊંચાઈ પણ 7 છે. હવે બંનેનું કૌંસની અંદર r વત્તા h એટલે કે ત્રિજ્યા વત્તા ઊંચાઈ તો એનો સરવાળો થશે 7 વત્તા 7 એટલે આપણે 2 × 22 સપ્તમાંશ એને ગુણ્યા 7 કૌંસની અંદર 7 વત્તા 7 એટલે હવે આપણે ફરી પાછું શું કરવાનું છે? જોઈએ તો કે 7 અને 7 ઉડી જશે. અહીંયા જોઈએ આ 7 ઉડી જાય છે. હવે આપણે અહીંયા 22 દૂ 44 2 વચ્ચે છે 2 × 22 44 અને 7 વત્તા 7
કાઉન્સની અંદર મળે છે 14. હવે કાઉન્સની અંદર 14 છે અને કાઉન્સની બહાર 44 છે, તો આ બંને વચ્ચે શું થશે? ગુણાકાર થશે. 44 × 14 કરવાથી આપણે મળે છે 616 સેન્ટીમીટર વર્ગ મળે છે. તો આ બી આકૃતિ જે બી છે નળાકાર બીનું પૃષ્ઠફળ છે 616 સેન્ટીમીટર વર્ગ. હવે આમ વધુ ઘનફળ ધરાવતા નળાકાર બીનું પૃષ્ઠફળ પણ વધારે છે. હવે દાખલા નંબર 4 જોઈએ તો દાખલા નંબર 4ની જે રકમ છે આ મુજબ છે કે એક લંબઘનનું માપ 60 સેન્ટીમીટર × 14 સેમી એને × 30 સેન્ટીમીટર છે. તો આ લંબઘનની બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાશે? તો એક લંબઘનનું માપ છે 60 સેમી, એટલે 3 માપ આપેલા છે 60 સેમી, 54 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર. હવે આપણે આ દાખલાનું લંબઘનનું માપ છે, એટલે લંબઘનની લંબાઈ આપેલી છે 60 સેમી, પહોળાઈ આપેલી છે 54 સેમી અને ઊંચાઈ આપેલી છે 30 સેન્ટીમીટર. હવે આપણે દાખલો ગણીએ આગળ. દાખલા નંબર 4ની અંદર જે લંબાઈ મેં તમને વાત કરી એ મુજબ જ છે. હમણાં જ વાત કરી કે એલ બરાબર 60 સેમી, બી બરાબર 54 સેમી, એચ બરાબર 30 સેમી. હવે આપણે લંબઘન બોક્સનું ઘનફળ શું થશે? તો કે લંબઘનનું ઘનફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે આપણે 3 માપ આપેલા છે, એના વચ્ચે ગુણાકાર કરવાનો છે. એટલે 60 × 54 × 30 સેન્ટીમીટર ઘન છે ઉપર. ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સમઘનની બાજુની લંબાઈ કેટલી છે? એલ બરાબર કેટલી છે? 6 સેન્ટીમીટર છે. તો સમઘનનું ઘનફળ બરાબર શું થશે? લંબાઈ અને લંબાઈનો ઘન, એટલે 6 છે. લંબાઈ કેટલી છે? તો 6નો ઘન કરતાં 6 × 6 × 6 સેન્ટીમીટર ઘન કરીએ છીએ. એટલે હવે અહીં આપણે લંબઘન બોક્સ ગોઠવતા ઘન અને લંબઘનનું ઘનફળ છેદમાં એક નાના સમઘનનું ઘનફળ, બરાબર. લંબઘન બોક્સ છે એને ગોઠવતા ઘન ઉપરનું જે ઘનફળ છે એને નીચે શું બતાવ્યું છે? સમઘનનું ઘનફળ છે. એટલે એને આપણે ગોઠવીએ 60 × 54 × 30 કર્યું છે અને છેદમાં 6 × 6 × 6 કરેલું છે. હવે આપણે એને કઈ રીતે ઉડાડવાના છે તો જોઈએ. તો અહીંયા આપેલું જ છે કે 60 અને 6 એટલે 10 છક 60, 6 નવ્વા 54 અને 6 પચ્ચા 30. એટલે નીચેના છેદમાં 6 ઉડી જાય છે, ઉપર બચે છે ઉડાડ્યા 60, 54 અને 30 ઉડાડ્યા એટલે મળે છે 10, 9 અને 5 બચે છે. એના વચ્ચે ગુણાકાર થશે. 10 9 90, 90 × 5 એટલે 9 × 5 = 45, શૂન્ય લગાવી દઈએ એટલે 450. તો 450 છે એ લંબઘન બોક્સમાં 450 નાના સમઘન રાખી શકાય. હવે દાખલા નંબર 6 છે કે એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ જે છે એ 7 મીટર છે. આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? તો ચાલો હવે દાખલો ગણીએ. દાખલા નંબર 6ની ઉપર રકમ આપેલી છે એ મુજબ જ. હવે અહીં 1.5 મીટર છે એ અને લંબાઈ દર્શાવી છે 7 મીટર. તો દૂધના ટેન્કરની ત્રિજ્યા બરાબર 1.5 મીટર બરાબર 15/10. હવે 15/, એટલે પોઈન્ટ અહીંયાથી કાઢી નાખ્યો. 1.5માંથી આપણે પોઈન્ટ કાઢી નાખીએ છીએ, જેથી કરીને આપણે લખ્યું છે અહીં 15/10 મીટર. હવે દૂધના ટેન્કરની ઊંચાઈ 7 મીટર છે. દૂધના ટેન્કરનું ઘનફળ બરાબર આપણે સૂત્ર લઈએ πr² h બરાબર 22/7 એને ગુણ્યા કાઉન્સની અંદર 15/10² એને ગુણ્યા 7. તો હવે અહીં આપણે 15/10 આખા કાઉન્સનો વર્ગ છે, માટે આપણે 2 વખત 15/10 અને 15/10 લેવો પડશે. અહીં 22/7 ના 22/7 થશે. 15 એને ગુણ્યા 15/10 એને ગુણ્યા 15/10 અને એને ગુણ્યા 7. તો અહીં 7 અને 7 ઉડી જશે. ત્યારબાદ અહીં થશે 3 × 5 =
15 અહીં પણ, અને 3 પચા 15 અને 5 દુ 10. એવી જ રીતે અહીં પણ ઉડી જશે 3 પચા 15 અને 5 દુ 10. હવે આ બે આપેલા છે, આ બે છે એ 22 સાથે ઉડી જશે, એટલે 11 દુ 22. એટલે છેદમાં પણ અહીંયા બે છે એ ઉડી જશે. ઉપર બચે છે 11 3 3, છેદમાં બચે છે 2. એટલે હવે આપણે શું મળે છે? 11 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 2 આપણે ઉપર ઉડાડ્યા એ મુજબ મળે છે 11 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 2. હવે 11 તેરી 33 અને 33 તેરી 99 અને 99 છેદમાં 2, એટલે 99 ભાગ્યા 2 કરવાથી મળે છે આપણે 49.5 મીટર ઘન. બરાબર, આનો ભાગાકાર કર્યો જેથી મળ્યા 49.5 મીટર ઘન મળે છે. ત્યારબાદ 1 ઘન મીટર બરાબર 1000 લીટર માટે આપણે જે મળેલા છે 49.5 ઘન મીટર મળ્યા છે એને બરાબર આપણે શું કરવાનું છે? અહીંયા લીટરમાં ફેરવીએ તો એ થશે 49,500 લીટર. માટે હવે આમ દૂધના ટેન્કરમાં 49,500 લીટર દૂધ ભરી શકાશે. હવે આપણે દાખલા નંબર 8 જોઈએ તો એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો કુંડનું ઘનફળ 108 મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે? તો અંદર જે કુંડ છે એની અંદર 60 લીટર પાણી છે એ પ્રતિ મિનિટ એટલે 60 લીટર અને પ્રતિ મિનિટ એટલે મિનિટની જે સેકન્ડો છે એ 60 થશે. એટલે જો કુંડનું ઘનફળ 108 મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે, એટલે કેટલો સમય લાગે જોઈએ તો હવે કુંડનું ઘનફળ બરાબર 108 મીટર ઘન છે. હવે આપણે 1 ઘન મીટર બરાબર કેટલા થશે? 1000 લીટર થશે. એટલે હવે આપણે 108 ઘન મીટર શોધવાના છે. તો 108 ઘન મીટર બરાબર શું થશે? જેમ 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય તો 108 ગુણ્યા આપણે 1000 કરીએ તો આપણે મળે છે 1,08,000 લીટર મળશે. બરાબર, તો 108નો ઘન મીટર કેટલો થશે? 1,08,000 લીટર. ત્યારબાદ કુંડમાં 1 મિનિટમાં પડતું પાણી છે 60 લીટર અને જે કુંડ છે માટે કુંડમાં જે 1 કલાકમાં પડતું પાણી કેટલું છે? 60. એને ગુણ્યા 60 આપણે અહીંયા કર્યું છે 60 ગુણ્યા 60 લીટર. માટે હવે કુંડને પાણીથી ભરાતા લાગતો જે સમય છે એ કેટલો છે? 1,08,000 છેદમાં 60 ગુણ્યા 60. હવે આપણે અહીંયા ઉડાડીએ એટલે 0 0 ઉડી જશે, આ બીજું 0 અને આ 0 ઉડી જશે. નીચે બચે છે 6 ગુણ્યા 6, ઉપર બચે છે 1,080. હવે અહીં 6 ગુણ્યા 6 એટલે 6 36 થશે. એટલે આપણે 1,080 છે એને ભાગ્યા 36 કરીએ. 1,080 ભાગ્યા 36 કરવાથી આપણે મળે છે 30 કલાક. એટલે કે જે કુંડ ભરાશે એને કેટલા કલાક લાગશે? તો કે 30 કલાક લાગશે. કારણ કે આપણે 1,080 ભાગ્યા 36 કર્યું માટે મળ્યું આપણે 30 કલાક. હવે આ કુંડને પાણીથી ભરાતા સંપૂર્ણ જે કલાક લાગવાના છે એ 30 કલાક લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય 11.4 પણ પૂર્ણ થાય છે. ચાલો આવજો.